असवर दीन जानकी माता, राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा, सदा रहो रघुपति के दासा। तुम्हारो भजन राम को भावे, जन्म जन्म के दुख बिसरावे। એક ખૂબ જ આનંદની વાત છે આપણે અહીંયા કે જે અમે ધાર્યું પણ નહોતું, ખાલી વાત થઈ હતી અને એક એવા મહાનુભાવ આપણી વચ્ચે ઉપસ્થિત છે. કલાકારો બહુ બધા છે આપણા ગુજરાતમાં, સાહિત્યકારો પણ બહુ બધા છે, હાસ્ય કલાકારો પણ બહુ બધા છે, પણ એ કલાકારનું એ જે બોલવામાં આવે અને એ જ જીવવું એવા બહુ ઓછા છે. અને એમાંથી એક આપણી વચ્ચે ઉપસ્થિત છે અહીંયા શ્રી મનસુખ બાપા વસોયા. આપણે બધાએ એમને યુટ્યુબમાં, ચેનલ્સમાં વગેરે વગેરે ડાયરામાં બધે જોયા હશે. અને એ જે વાત કરે છે, જે હાસ્યની વાત પણ હોય છે, એ પણ માર્મિક હોય છે, બહુ જ જીવનમાં કામ લાગે એવી. અને એવું જ પાછું એમનું જીવન છે. અમે જોયેલું છે. આપણે ભક્તિરામ બાપુ આના આગલા વર્ષે, ગયા વર્ષે નહીં, એના આગલા વર્ષે આવ્યા હતા. એ જે માનવ મંદિર ચલાવે છે, એ માનવ મંદિરમાં સંપૂર્ણપણે સમર્પિત સેવા છે મનસુખ બાપાની. એટલે તાળીઓથી એકવાર વધાવી લઈએ. અને એવું જ જીવન કે જેવું સ્ટેજ પરથી બોલવાનું. આવા મહાનુભાવ જ્યારે આજે જ કે કાલે અમારે વાત થઈ હતી કે આ રીતનો કાર્યક્રમ છે અને એમને અહીંયા આવવાનું થયું અને એમણે કીધું કે ચોક્કસ હું જેટલો પણ ટાઈમ મળશે હું આવીશ. ખૂબ રાજી થયા અમારી આ બધો વાત સાંભળીને કે મારે આવવું જ છે ગમે તેમ કરીને. એટલે એમને આજના બધા કાર્યક્રમો ફિક્સ છે સવારથી, પણ વચ્ચે એમણે આ 5-10 મિનિટનો ટાઈમ કાઢીને પછી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. એટલે બીજી બધી બાબતો આપણે આગળ પેલું કરીને હું એમનું સન્માન કરવા માટે આમંત્રિત કરીશ અમારા શિરીષભાઈને. શિરીષ બાપુ એ પુષ્પગુચ્છથી શ્રી મનસુખ દાદાનું સન્માન કરશે. હા, શ્રી મનસુખ દાદાનું અમારા સભ્યશ્રી, વડીલ સભ્યશ્રી શિરીષભાઈ ગોંડલિયા ફુલારથી સન્માનિત કરશે. બધા તાળીઓના નાદ સાથે વધાવીએ. બોલી હનુમાનજી મહારાજ કી જય. આવી અગમ્ય કૃપા કહેવાય આપણી ઉપર કે આવા બધા મહાનુભાવો અમારા યુવાનોનું ગ્રુપ છે, નાનું એવું ગ્રુપ છે અને આવું બધું કામ કરીએ છીએ. છતાં પણ આવો એમનો કિંમતી સમય કાઢીને અમારા જેવા નાના ગ્રુપમાં પણ આવે એમની સરળતા છે. હું એમને નમ્ર વિનંતી કરીશ કે આશીર્વચન 2 મિનિટ 5 મિનિટ જે એમના માટે ટાઈમ હોય એમ આપશો. હાલો હાલો, જય હો. આશીર્વચન અમે લેવા માટે આવ્યા છીએ, અમે આપવા માટે નથી આવ્યા. અમે તો સેવક કહેવાય ને તમે સદગુરુ કહેવાઓ. બોલો હનુમાનજી મહારાજની, રામચંદ્ર ભગવાનની. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. બોલો સરસ્વતી માતની. આજે શ્રી હનુમંત પાઠ પરિવાર સુરત ના વહાલા ભક્તજનોને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. 8મું વર્ષ ચાલે છે અને વિદ્યાદાન ને જે પ્રોત્સાહન આપે એથી વિશેષ આ જગતમાં કાંઈ નથી. એટલે આ વિદ્યાદાન અને આ જે યુવાનો મહેનત કરી ભગવાનના ચરણમાં ધૂન ભજન કરી અને જે આવક થાય, મને ભાઈ ધીરેન કહેતો હતો કે એક જ વર્ષમાં જે કાંઈ થાય તે ચોખ્ખું કરી નાખવાનું, એટલે ઉકાળો થવા જ ન દેવાનો. આ વિચારને મારા લાખ લાખ વંદન છે. એને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. એમાંથી જ ઝઘડો થાય છે. હંઘરો કરો એટલે ગંધાય. હંઘરો ન કરવો, જેટલું થાય એટલું ચોખ્ખું કરવું. એટલે આટલા બધા સાધુ સંતોની હાજરી છે. તમે બધા અમારા ગુરુદેવ કહેવાઓ. એટલે અમે શિષ્યો છીએ
અને તમામ માતાઓના શરણમાં પણ મનસુખ ગોસ્વામીના લાખ લાખ જય સિયારામ, વંદન, ધન્યવાદ. આમાં જે કાંઈ રકમ આપી હોય, હું ભારત માતાને માનું છું, હું રાષ્ટ્રવાદમાં માનું છું, જ્ઞાતિવાદમાં માનતો નથી. ભક્તિરામ બાપુ અને હું 35 વર્ષથી આ સાથે છીએ. 35 વર્ષથી એક જ વિચારને વરેલા છે. અને બાપુ સાથે અને મારી સાથે બાપુને ખૂબ જ અનન્ય એકાબીજાને ઓતપ્રોત ભાવ છે. અને અમે ભગવાન પાસે એટલું પ્રાર્થના કરી કે મારા છેલ્લા શ્વાસ લગી આનો આ ભાવ ટક્યો રહીએ. બીજી વાત મારી એ છે કે આમાં જેણે પૈસા આપ્યા છે, પટેલોએ આપ્યા હોય, અમારે રબારીભાઈઓ આપ્યા હોય, બીજાએ આપ્યા હોય, પૈસા આપવાની વહમું છે, વાતો કરવી હેલી છે. પૈસા આપવા હેલા છે. ઘણા શું કે એ 2 નંબરના હોય તો તું 3 નંબરના ભરાય નહીં આમાં ભાઈ. એટલે જેણે જેણે આમાં આ વિદ્યાદાનમાં જે રકમ આપી છે એમને વંદન છે, પણ એના મા બાપને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો કે આપણી સંસ્કૃતિને અવિચલ રાખવા માટેનો આ પ્રયાસ છે. हेलो बिजनेस ओनर, ये है पोर्टर. પધારો પધારો. એટલે મારો કહેવાનો હેતુ એ છે, એનો એક દુહો છે કે ધર્મના કામમાં વપરાય ને ધન કહેવાય, નાટા રંગને મહેફિલમાં વપરાય અને પૈસા કહેવાય. દુનિયામાં પૈસાદાર ગણાય છે, ધનવાનો ઓછા છે. એટલે આ રોડો અવસર છે. અને મેં જોઈ બધી કીટ તૈયાર કરેલી. જે વિદ્યાર્થીઓ આ કીટના અધિકારી બનવાના છે એના મા બાપને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો કે આપણી સાથે જોડાયેલા છે. નકર કે હવે એ ઠેલો લેવા નથી જવું. સામાન્ય એને એમ લાગતું હોય, પણ વર્ષમાં એકવાર તમે મળો અને એક ભાવ ઊભો થાય કે ભાઈ આ મારું છે, આ મારો પરિવાર છે, આ મારો ધર્મ છે, આ મારો દેશ છે. અહીંયા તમે ભલે એમ કહેતા હો કે આ સાધુ સમાજના દીકરાઓ માટેનું છે, પણ હું કંઈક અલગ વિચારું છું. હું એમ વિચારું છું ભારત માતાના રાષ્ટ્રના સંતાનોનું આ સન્માન થઈ રહ્યું છે. એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. જરૂર છે વિશાળતાની. આ રાષ્ટ્ર મારું ઘર છે, એમાં રહેનારો તમામ માનવ સમાજ મારો પરિવાર છે. આ વિચાર જે જ્ઞાતિમાં જન્માય એનું રોમે રોમ ગૌરવ રાખો. એક ગૌરવ એ રાખો કે હું ભારત માતાનો સંતાન છું, આ દેશનો સંતાન છું, ભારત માતાનો સંતાન છું. આ પરિવાર, આ ભાવ જો દરેક પરિવાર રાખશે તો મારા દેશમાં ઘેરે ઘેરે રામરાજ આવશે. આજ આટલું બધું થાય છે અને છતાંય સેટિંગ કેમ નથી આવતું? આટલી બધી કથાઓ થાય, આટલા બધા હોમ હવન થાય, આટલું બધું થાય અને છતાંય ફેર કેમ નથી પડતો? કે આટલું વધતું જાય છે એનું કારણ શું? આટલા બધા વૃદ્ધાશ્રમો ખોલવા પડે, આટલા બધા માણસો તરસોડી દે છે, આટલા બધા માણસો ખૂબ કાર્ય કરવા છતાં ક્યાંક આપણે ભૂલા પડ્યા છીએ, ક્યાંક ઘસાતા જાય છે. મા બાપની પરિવારની ભાવના ઘટતી જાય છે. એટલે એક દુહો મને આમાં દાન જે આવતું હોય એ દાન નથી કહેતું, હું એની સેવા કરું છું. કે ધર્મ વધાય પછી ધન વધાય ને ધન વધતાય મન વધી જ જાય. એ મન વધે જગતમાં માન વધે પછી વધત વધત વધ જાય. પણ ધર્મ ઘટે, ધર્મ ઘટાય ધન ઘટાય ને ધન ઘટતાય મન ઘટી જાય. એ મન ઘટે આ જગતમાં માન ઘટે પછી ઘટત ઘટત ઘટ જાય. પણ રામ રટે ફેરો મટે અને પ્રજલે પાપ તમામ. એ આત્મ હિત કારણે જીવડા તું રટ હરિ હરિ નામ. જીવન મળ્યું છે અને મોકો છે. જો ફોન આવ્યા કરે ભલે આવે. એક આ મારી બહેનું બેઠી એટલે ખાસ કહી દઉં કે ફોનનો માપે ઉપયોગ કરજો. હાવ અપંગ થઈ ગયા છો. એક હાથમાં ફોન, એક હાથમાં રૂમાલનું બટકું, ખંભામાં પર્સ અને છોકરો એનું બાપ તેડે. એટલે થોડુંક વિચારજો. આ લ્યો પિન્ટુ, લઈ લ્યો સિન્ટુ. થોડો થોડો તમે ઉપાડતા જાઓ, એને બિચારાને થોડોક ફ્રી રહેવા દો. નકર આ મોટો પ્રશ્ન થાય. ઘરની જવાબદારી હાસવીને છોકરાએ હાસવા. એટલે મારી બહેનોને ખાસ મારી પ્રાર્થના છે ને. બીજું, તમારા ઘરની જેટલી કક્ષા હોય, હું શિખામણ નથી દેતો, વિનંતી કરું છું. જેટલી કક્ષા, મારી બહેનોને કહું છું, જેટલી ઘરની કક્ષા હોય
એ પ્રમાણે જ ઘરવાળાને ખર્ચ કરાવજો. એથી વિશેષ ખર્ચ કરાવશો તો સમજી લેજો કે દુઃખની શરૂઆત થઈ જશે, દુઃખની શરૂઆત થઈ જશે, દુઃખની શરૂઆત થઈ જશે. અને યુવાન મિત્રોને કહું, આપણી કક્ષા પ્રમાણે બિઝનેસ કરો. કોઈને દેખાડવા હાટું ઊંચા વ્યાજે પૈસા લઈને 50 લાખની ગાડી ન લેવાય. વેત હોય 5 કરોડની લઈ લ્યો. નકર 2-2.5 લાખની મેળામાંથી મળે છે. આમ તો હાકડીમાં ક્યાં નીકળાય એમ છે. ઘરવાળીને 4 વ્હીલર જોઈ છે ને ચાલો ચાલો, એમાં ક્યાં ફેર પડે એમ. એટલે ખાસ મારી બીજી વિનંતી એ છે, અને દીકરો દીકરીનો ભેદ ભૂલી જાઓ. આજ મોટો પ્રશ્ન ને આ છે. અને એમાં આજ સાધુ સંતો બેઠા છે, મારા ગુરુદેવ સમાન બધા બેઠા છે. અને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. અને મારી પ્રાર્થના છે આ બધા વડીલો કે હવે આ તમે સન્માન કરો છો, આમાં એક સન્માન એવું રાખો ધીરેનભાઈ, હનુમત મહામંડળવાળા બધા વહાલા સ્વજનોને કહું, એક સન્માન આવતી સાલથી એવું રાખો, આ સાલથી સેટિંગ આવતા આ સાલ કરો. જેને નકરી દીકરીઓ જ હોય એનું આ હનુમાનજી મહારાજના સાનિધ્યમાં સન્માન કરો. તમારી ત્યાં લક્ષ્મી આવી છે, તમારી ત્યાં દેવીઓ આવી છે, તમારી ત્યાં શક્તિઓ આવી છે. એક સન્માન એ કરો. અને એક સન્માન 50-60 વર્ષ થઈ ગયા હોય અને સંતાન ન હોય, જેને દીકરો દીકરી કાંઈ હોય નહીં, એવા દંપતીનું લક્ષ્મીનારાયણ તરીકે સન્માન કરો. તમે જરાય મૂંઝાતા નહીં, અમે તમારી સાથે છીએ. આ વિચારવાની ખાસ ખાસ જરૂર છે. ધન્યવાદ, આભાર. મનસુખ વસોયા. એ ભાઈ, જય સિયારામ.